તે હજી એક મને વાત યાદ આવે છે કે મીઠી નોકઝોક સાસુઓની, મીઠી નોકઝોક, બાંધવાનું નહીં. બાંધવાનું તો પહેલાં એવું આવતું જ નહીં, મીઠી જ આવતી નોકઝોક. એક હાહુ અને એક વહુ. વહુ છે ને થોડીક કામમાં ટાઢી મારી જેવી. કામમાં ટાઢી ને એટલે વાડીએ જવાનું હોય સવારમાં ઢોર લઈ. સવારમાં તો દોવાઈ ગયા હોય એટલે 6:30-7 વાગે ને ત્યાં ગાય ભેંસ હોય ને એ ઢોર લઈને અને વાડીએ વયા જાય કામ કરવા માટે. હાહુનો રોજનો નિયમ કે 6:30 થાય ત્યાં ઢોરને ખીલેથી છોડીને વાડી બાજુ હાલતા થઈ જાય માથે ભાત લઈને. પછી વહુ પરણીને આવી એટલે વહુ ઘરનું કામ કરે અને સાસુ જાય વાડીએ. પછી એક દિવસ બન્યું એવું કે સાસુને મોડું થતું હતું, તબિયત ખરાબ, એટલે સાસુ કે બેટા આજે કે બપોરે ભાત મોકલજો ને તો ગરમ ગરમ ખવાય. હવે જે દીકરી પરણીને આવી ને એના પપ્પાને ખેતી નહીં એટલે ભાત શું કહેવાય ખબર નહીં, કેમ કે વાડીએ જે મોકલીએ ને રસોઈ કરીને એને ભાત કહેવાય. તે એ બચારીને હાહુ કહીને ગયા એ કે બટા કે આજે ભાત મોકલજો ને વાડીએ. એ કે અત્યારે મને મજા નથી, ત્યારે નથી લઈ જવું, ગરમ ગરમ બપોરે ખવાય. તે ભાત મોકલજો એટલે બનાવીને શાક રોટલા બપોરે બનાવીને માથે ભાત બાંધીને વાડીએ ઉપાડીને લઈને જવાનું ને બધાને ગરમ ખવડાવવાનું એવું. હવે આને બિચારીને કાંઈ ખબર નહીં કે ભાત શું કહેવાય, કેમ કે નવી નવી પરણેલી, તે ભાત શું કહેવાય એ ખબર નહીં. તે ભાત એટલે એને કે ચોખા રાંધવાના. તે હાહુને તમથી મજા નથી અને ચોખા રાંધવાનું કહીને ગયા છે. તે વોવે રાંધ્યા ચોખા રાંધ્યા ને ચોખા લઈને અને વહુ તો તૈયાર કરીને બેઠી બેઠી. તે કોઈ આવ્યું નહીં લેવા ભાત લેવા કોઈ આવ્યું નહીં ને વાડી કાંઈ વોવે જોયેલી નહીં, નવી નવી પરણી નહીં. 1-2 વખત ગઈ હોય પણ રસ્તા તો ભૂલી જાય બિચારી. અને 15-16 વર્ષની છોકરી હોય એને શું ખબર પડે. તે વાડીએ તો બધા ભૂખ્યા. તે હાલીને વાડીએથી ઘરે આવે ને એવું કરે તો એ થાય ને એમ. તો પછી વાડીએ કંઈક એવું હશે શાક બકાલું કે કંઈક હશે, તે બધાએ થોડું થોડું કંઈક ખાઈ લીધું. એ કે વહુને મજા નહીં હોય તે ભાત ન મોકલ્યું, પણ ઘરે કોઈ જાય નહીં કે વહુએ રાંધ્યું છે કે નહીં એમ જોવા. તે બિચારી વહુ તો ભાત તૈયાર કરીને બેઠી. તે કોઈ લેવા આવ્યું નહીં. તે પછી 5 વાગે 6 વાગે ઢોરને લઈને ઘરે આવે. બધાય ઘરે આવ્યા. હાહુ આવ્યા વહેલા ઢોર લઈને, પછી હારા ને એના ઘરવાળો ને બધા મોડા. તે જેવા હાહુ ઘરે આવ્યા તે હાહુ કે મેં તને કીધું નહોતું કે ભાત બનાવીને મોકલ.